अस्सलामु अलैकुम વિષય ગુજરાતી ધોરણ 5 પાઠ 7 એક છલાંગે દળિયો કૂદો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આ ચેપ્ટર ભણી ગયા છે, પરંતુ PT2 એક્ઝામની તૈયારી માટે ફરીથી આપણે આ ચેપ્ટરનું પુનરાવર્તન કરી લઈએ. ભાગ 1માં લંકા તાળી સળગી ગઈ કાવ્ય અને એ ઉપરથી એ વિષય પર નાટક જોયું હતું. હવે ભાગ 2માં આપણે નાટક પછીની એક્સરસાઇઝ જોઈશું. બાળ મિત્રો, તમે તમારું પાઠ્યપુસ્તક સામે રાખો. પેજ નંબર 109. વાક્યો સાચા છે કે ખોટા તે નક્કી કરી ખરું અથવા ખોટું કરો. નંબર 1. રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. સાચું વાક્ય છે. આગળ આપણે જે નાટક જોયું એ નાટકના આધારે આપણે અહીં જવાબ આપવાના છે. 2. રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં વધુ ઊંચા આસને બેઠા. વાક્ય સાચું છે. હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી. વાક્ય સાચું છે. હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા. ખોટું વાક્ય છે. રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનોનું માન જાળવ્યું. ખોટું વાક્ય. હનુમાને સરકતા ગાભા ગોદડા નાખીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી. સાચું વાક્ય. પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું. સાચું વાક્ય. રાવણે હનુમાનને નીચે ઊભા જ વાત કરવા વિનંતી કરી. ખોટું વાક્ય. હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાને નુકસાન કર્યું. સાચું વાક્ય. હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા. દરિયો ઓળંગીને આવ્યા હતા. લંકા દરિયા જેવી મોટી નદી નહીં, એટલે વાક્ય ખોટું છે. પેજ નંબર 110. અહીં કોષ્ટક આપેલું છે. એ કોષ્ટક ઉપરથી પાઠમાં આવતા શબ્દો અને પાઠમાં ન આવતા શબ્દો આપણે અલગ કરવાના છે. પાઠમાં આવતા શબ્દો છે હનુમાન, મંત્રી, નગર, વાનર, આગ અને લંકા. પાઠમાં ન આવતા શબ્દો સમુદ્ર, મન, સીતા, ભારત, રણ, માંસ. નીચેનું વાક્ય કોણ બોલી શકે? કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યામાં લખો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ આવા પ્રશ્નો પૂછાય છે કે પાઠના આધારે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. જોઈએ અહીં હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો. આ વાક્ય હનુમાન બોલે છે. મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી. આ વાક્ય હનુમાન બોલે છે. આ વાનરનો ગળવો ઉતારવો પડશે. રાવણ બોલે છે. બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. સૈનિક બોલે છે. 5. આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. રાવણ બોલે છે. લે, આ તેલ ગાભા પર રેડી દે. સૈનિક બોલે છે. હવે તો રાવણનું આસન પણ સળગાવ. હનુમાન બોલે. ઓ બાપરે, આવડી મોટી પૂંછડી, મને તો બીક લાગે છે. સૈનિક અને મંત્રી બોલે છે. મારી વાત માની હોત તો આગ ન લાગી હોત. મંત્રી બોલે છે. ભાગો ભાઈ, દરિયામાં ભાગો, આ વાનર આખું ગામ સળગાવી દેશે. સૈનિક અને મંત્રી બોલે છે. પેજ નંબર 111. આ પ્રસંગમાં આવતા 5 નવા શબ્દો નોંધો. આ શબ્દોનો ઉપયોગ કરીને નવું વાક્ય બનાવો. અહીં ઉદાહરણ આપ્યું છે. ખેડાન મેદાન કરવું, બગાડી નાખવું. આ વર્ષે વાવાઝોડાને લીધે આખો વિસ્તાર ખેડાન મેદાન થઈ ગયો. બાળ મિત્રો, અને રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે. પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય છે કે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો અહીં આપણે પાઠમાંથી કેટલાક રૂઢિપ્રયોગો શોધ્યા છે, તે અહીં આપણે લખવાના છે. એનો અર્થ લખવાનો છે અને પછી મેઇન રૂઢિપ્રયોગ ઉપરથી વાક્ય બનાવવાનું છે. જોઈએ. 1. જીદ કરવી, એટલે કે હઠ કરવી. હઠ કરવી એવું પૂછાય તો પણ તમે એનો અર્થ જીદ કરવી લખી શકો છો. બાળકો રમકડા માટે ખૂબ જ જીદ કરે છે. નંબર 2. લાલચોળ થઈ જવું, ખૂબ ગુસ્સે થવું. હનુમાનને જોઈ રાવણ લાલચોળ થઈ ગયા. જંપવા દેવું, શાંતિથી બેસવા દેવું. વાંદરાના બચ્ચા વડીલોને જંપવા દેતા ન હતા. નાસભાગ કરવું, ભયથી ભાગી જવું.
હનુમાનના પરાક્રમથી સૈનિકો નાસભાગ કરવા લાગ્યા. મડક મડક હસવું, મંદ હાસ્ય કરવું. હનુમાન માતા સામે મડક મડક હસતા હતા. અહીં રૂઢિપ્રયોગ આપ્યા છે, આ એના અર્થ છે અને મેઇન રૂઢિપ્રયોગ ઉપરથી વાક્ય બનાવેલું છે. પેજ નંબર 112. નીચે બે શબ્દો આપ્યા છે. આ બંને શબ્દ પૈકી એકનો ઉપયોગ કરીને પહેલા એક વાક્ય બનાવો, ત્યારબાદ બંને શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. નદી અને ઊંડી. અમે નદીમાં નાહ્યા, અમે ઊંડી નદીમાં નાહ્યા. જો તળાવ, ઊંડું. પહેલો જે શબ્દ છે એની ઉપરથી વાક્ય બનાવવા અને બીજું વાક્ય બંને શબ્દનો ઉપયોગ કરીને બનાવો. અમે તળાવના કિનારે રમતા હતા. તળાવ ખૂબ જ ઊંડું હતું. દરિયો ઊંડો. દરિયો ખૂબ જ વિશાળ હોય છે. દરિયો ઊંડો પણ હોય છે. 3. કુડકા ઊંચા. વાંદરો ઝાડ પર કુડકા મારે છે. વાંદરો ઊંચા પહાડ પર કુડકા મારે છે. જંગલ ઘર. જંગલ મોટું હોય છે. જંગલમાં ગાઢ વૃક્ષો હોય છે. લાંબો ખૂબ. હનુમાને પોતાનો હાથ લાંબો કર્યો. હનુમાન પોતાના હાથથી ખૂબ જ દૂર પડેલી વસ્તુ લઈ શકતા હતા. દૂર અને. હનુમાન ઘરની બહાર નીકળ્યા અને તરત જ દૂર આવેલા જંગલના ફળ હાજર થઈ ગયા. છત્રી ધોધમાર. આજે મારી પાસે છત્રી નથી. ધોધમાર વરસાદ પડવાથી છત્રી લેવી પડે. પહેલો શબ્દ ઉપરથી પહેલું વાક્ય છે, પછી બંને શબ્દો ઉપરથી વાક્ય બનાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ આવા પ્રશ્નો પૂછાય છે. નીચે આપેલા શબ્દનો વાક્ય પ્રયોગ કરો. એવા સમયે તમારે આપેલ શબ્દ ઉપરથી વાક્ય બનાવવાનું. પેજ નંબર 113 ઉપર એક ગીત આપેલું છે. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને હનુમાનજી. અશોક વનમાં ઝૂલી રહી છું, રામના વિયોગની વેદના સહું છું. વહેલા મોકલજો મારા રામને. લંકાની નગરી તો સૌને મટેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી. એવું કહેજો મારા રામને. લંકાની નગરીનો રાજા છે રાવણ, 10 એના મસ્તક ને 20 એના હાથ છે. ચેતાવી દેજો મારા રામને હનુમાનજી. અહીં રામ અને સીતા છૂટા પડ્યા છે, એટલે અહીં સીતા રામના વિયોગમાં જોડે છે અને હનુમાનજી સાથે સંદેશો મોકલે છે. પેજ નંબર 114. ગીત પછીની એક્સરસાઇઝ જોઈએ તો ગીત ઉપરથી આપણે એક્સરસાઇઝ ભરવાની છે. ગીતમાં આવતા શબ્દોને નીચેના કોઠામાં લખો. માણસનું નામ, સ્થળ ને ક્રિયા. માણસનું નામ રાવણ, સ્થળ લંકા અને દગા ભરેલી રાક્ષસોની ભૂમિ. માણસનું નામ સીતા, અશોકવનમાં છે અને રામના વિયોગની વેદના સહે છે. માણસનું નામ સીતા, અશોકવનમાં છે, રામને સંદેશો મોકલે છે. કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. રામને સંદેશો કોણ આપશે? તો હનુમાનજી. સીતા ક્યાં છે? અશોકવનમાં. સીતા શું સહન કરી રહ્યા છે? રામના વિયોગની વેદના. લંકાનો રાજા કોણ છે? રાવણ. રામના વિયોગમાં કોણ દુઃખી છે? સીતા. પેજ નંબર 116. અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે, એ કાવ્યના આધારે આપણે એનો જવાબ લખવાનો છે. નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. આ વાક્યના આધારે શું કહી શકાય તે જણાવો. આ માટે 4-5 મિત્રો જૂથમાં ચર્ચા કરો અને સાચા જવાબ શોધો. ઉદાહરણ, એ વીંટીથી તો માતાએ મને ઓળખી. કયું વાક્ય સાચું આવશે? પહેલું. હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખી. એવી રીતે આપણે અહીં 5 વાક્ય આપ્યા છે અને 3 વિકલ્પ આપેલા છે. તો સાચા વિકલ્પની સામે સાચું લખવાનું. પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? સીતા દુઃખી છે. સાચું. આ વાક્ય અહીં રામ દુઃખી છે, રામ અને સીતા દુઃખી છે. સીતા દુઃખી છે. હનુમાનજી આ વાક્ય રામની સામે બોલે છે કે પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય, કારણ કે સીતા રામ વગર દુઃખી છે. બીજું, માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો. સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. 3. 1000 રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે. સીતા પોતે એટલા શક્તિશાળી છે કે એમને કોઈ નુકસાન કરી
ન શકે. એ વાક્ય સાચું આવશે. સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને સાંભળતા રહે. સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. આ વાક્યનો અર્થ એ થાય છે. રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી. રોહન સસલા કરતા પણ વધુ ઝડપથી દોડી શકે છે. વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન છે એટલે થોડા આપણે ઝડપથી જોઈશું. એક્સરસાઇઝ ખૂબ જ લાંબી છે. પેજ નંબર 118 અને 117 ઉપર એક વાક્ય છે. કૌંસમાંના શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો. બતક માતાએ ઈંડા મૂક્યા. તો કૌંસમાં 5 લખેલું છે. તે 5 ઉમેરીને આપણે વાક્ય બનાવ્યું. બતક માતાએ 5 ઈંડા મૂક્યા. બાળ મિત્રો, આ 5 શું બતાવે છે? વિશેષણ. એ નામના અર્થમાં વધારો કરે છે. ઈંડા પણ કેટલા છે? 5. એવી રીતે બીજું વાક્ય જોઈએ. ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું. કૌંસમાં રાખોડી અને મોટું. ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. એટલે રાખોડી અને મોટું એ શું કહેવાય છે? વિશેષણ. નામના અર્થમાં જે વધારો કરે એને વિશેષણ કહેવાય છે. 3. ભાઈ બહેને બતક સાથે રમવાનું બંધ કર્યું. ચારે અને કદરૂપ. ચારે ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. 4. વાવાઝોડાથી બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું. વાવાઝોડાથી બચવા બચ્ચું સલામત જગ્યા શોધવા લાગ્યું. સલામત એ વિશેષણ છે. 5. પછી બતકડું સરોવર પાસે પહોંચ્યું. થોડા દિવસ પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. થોડા, સુંદર, કદરૂપું એ વિશેષણ છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એવું પૂછાય કે નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધી લખો. તો તમારે નામના અર્થમાં જે વધારો કરતું હોય એ શબ્દને વિશેષણ કહેવાય છે. તો એ તમારે શોધીને લખવાનું. હવે આગળ જોઈએ. કૌંસમાંના કોઈ એક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય જોડો. કૌંસમાં આપેલા છે, જુઓ. સંયોજક આપેલા છે. ગુજરાતી ભાષામાં 2 વાક્યને જોડવાનું કામ સંયોજક કરે છે. અને પણ. જોઈએ અહીં એક. વાનર શેના એક ડાળથી બીજી ડાળે કૂદે. વાનર શેના ફળ ખાય. અહીં 2 વાક્યને જોડવાનું કામ કરે છે. વાનર શેના એક ડાળથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય. મારાથી હવે નહીં દોડાય, હું થાકી ગઈ છું. પણ કારણ કે. મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. કારણ કે સંયોજકનો ઉપયોગ કર્યો છે. 3. જગ્ગુની પકડ છૂટી ગઈ. બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. હંસને ધ્રાસકો પડ્યો. હવે કાચબા મળી જશે. હંસને ધ્રાસકો પડ્યો કે હવે કાચબા મળી જશે. કાચબાભાઈ તો છેક ઊંચેથી પડ્યા, મળી ગયા નહીં, એટલે પેરાશૂટ પહેરેલું. કાચબાભાઈ છેક ઊંચેથી પડ્યા છતાં મળી ગયા નહીં, કારણ કે તેમણે પેરાશૂટ પહેરેલું. છતાં અને કારણ કે બંને સંયોજકનો ઉપયોગ થયો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું ચેપ્ટર પૂર્ણ થાય છે.